ઉમેદપુરા ગામની ધન્ય ધરા પર સુંદર મજાનું શિવ પુરાણની કથા ચાલી રહી છે. શિવ મહાપુરાણની ઉમેદપુરા ગામની ધર્મ પ્રેમી જનતાને પણ ધન્યવાદ છે કે આપ આ કથાના આપ સાક્ષી છો. જે આ શિવ પુરાણ એમ કહેવાય છે કે આ ગામમાં પહેલી વાર શિવ પુરાણ થઈ રહ્યું છે. અગાઉ ભલે કથાઓ થઈ હશે, સત્સંગ થયા હશે, આ શિવનો મહિમા અપાર છે. અહીં દુધેશ્વર મહાદેવનો સુંદર શિવાલય છે. ભગવાન દુધેશ્વર બિરાજમાન, માં પાર્વતી, એક બાજુ રામ, લક્ષ્મણ, સીતા, ભરત, શત્રુઘ્ન પરિવાર સાથે રામજી મંદિર અને શિવ કથા, આવા ત્રિવેણી સંગમ મળે જે ગંગા રૂપી અહીંથી કથા વહી રહી છે. બધાના કાન દ્વારા વિજ્ઞાનના માધ્યમથી જે બધા કથા સાંભળી રહ્યા છે શ્રોતાગણ, તમામે તમામ ભક્તોને જે વિજ્ઞાનના માધ્યમથી લાઈવ આ કથા જે નિહાળી રહ્યા છે, શ્રવણ કરી રહ્યા છે, એ તમામે તમામ શિવ ભક્તો, રામ ભક્ત, સનાતની દરેકને અહીંથી લાલદાસ બાપુના જય સિયારામ, હર હર મહાદેવ ખૂબ ભાવથી બધાને હું આવકારું છું. આઈએ આપણે 18મા દિવસની કથામાં પ્રવેશ કરીએ તો ભગવાનના સંકીર્તન કરી આપણે એમાં પ્રવેશ કરીએ. રાજા રામ 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 સીતા રામ રામ રામ, 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. હરિ બોલ. રામ 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 ભાવ से રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ. हमारो धन राधा 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 राधा, हमारो ધન રાજા 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 રાજા, हमारो धन राधा 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 राधा, અમારો ધન રાજા 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 રાજા, हमारो धन राधा 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 राधा
રાધા અમારું ધન રાધા 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 અમારું ધન રાધા 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 અમારું ધન રાધા 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 રામ કૃષ્ણ હરે 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 આ ભાઈઓ રે આવો બહેનો રે આવો ભાઈઓ રે આવો બહેનો રે આવો આ ભાઈઓ રે આવો બહેનો રે આવો ભાઈઓ રે આવો બહેનો રે આવો सब मिल कर गावो यार हरि ओम नमः शिवाय सब मिल कर गावो हरि ओम नमः शिवाय सब मिल कर गावो यार हरि ओम नमः शिवाय हरि बोल सब मिल कर गावो हरि ओम नमः शिवाय सब मिल कर गावो यार हरि ओम नमः शिवाय सब मिल कर गाओ हरि ओम नमः शिवाय शिव जी रे आवे पार्वती आवे शिव जी आवे पार्वती आवे शिव जी रे आवे पार्वती आवे शिव जी रे आवे पार्वती रे आवे मिलकर गावो यार हरि ओम नमः शिवाय सब मिल कर गाओ हरि ओम नमः शिवाय भाइयों रे आवो बहनों रे आवो भाइयों रे आओ बहनों रे आओ सब मिल कर गावो यार हरि ओम नमः शिवाय सब मिल कर गाओ हरि ओम नमः शिवाय ब्रह्मा जी आवे सरस्वती आवे 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 मिल कर गावो यार हरि ओम नमः शिवाय सब मिल कर गाओ हरि ओम नमः शिवाय विष्णु जी आवे लक्ष्मी जी आवे 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 भगतों मिल कर यार हरि ओम नमः शिवाय सब भक्तों मिल कर आए हरि ओम नमः शिवाय भाइयों रे आवो बहनों रे आवो भाइयों रे आओ बहनों रे आओ भाइयों रे आवो बहनों रे आवो भाइयों रे आओ बहनों रे आओ सब मिल कर गावो यार हरि ओम नमः शिवाय सब मिल कर गाओ हरि ओम नमः शिवाय
હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય રામજી રે આવે સીતાજી આવે રામજી આવે સીતાજી આવે રામજી રે આવે સીતાજી આવે રામજી આવે સીતાજી રે આવે ભગત મિલ કર યાર હરિ ઓમ નમઃ શિવાય सब भक्तो मिल कर हरि ओम नमः शिवाय सब भगतो मिल कर यार हरि ओम नमः शिवाय सब भक्तो मिल कर हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः नमः पार्वती पते हर हर महादेव ગઈકાલે આપણે કૃષ્ણ સમક્ષ ઉપમન્યુએ કહેલ શિવ મહિમા આપણે સાંભળ્યો બધા સાથે મળી. એના પછી સનત કુમારને કહે છે, હે પ્રભુ, અમને હજી શિવજીની ઘણી બધી કથાઓ હોય એનો મહાત્મય એ અમને કથા કહો. ઉપમાન્યુ કહે, વાક્ય સાંભળીને મહાદેવ પર જેમને ભક્તિ થઈ હતી. શ્રી કૃષ્ણ તે વંદનીય પ્રભુને કહે છે, હે મહાજ્ઞાની વંદનીય મુનિ, શ્રી ઉપમન્યુએ મારા પર કૃપા કરો. જેઓ શિવનું આરાધન કરી કામનાઓ પામ્યા છે તેમના વિશે થોડું કહેશો. જેઓ શિવની ભક્તિ કરી ખૂબ ધન્ય થયા છે, જેમના ઉપર ભગવાન ભોળિયાનાથે કૃપા કરી છે, તેમના વિશે અમને કહો. ઉપમન્યુ કહે, યદુવંશી જેમણે શ્રદ્ધાપૂર્વક શિવને ભજ્યા છે, જેમની કામનાઓ સિદ્ધ થઈ છે, તેમના વિશે હું તમને કહું. અગાઉ હિરણ્યકશિપુએ ભોળાનાથ નામે જાણીતો બન્યો હતો. હિરણ્યકશિપ ભોળાનાથ વડે એમનાથી શું કાર્ય કર્યું હતું? એણે દેવતાઓ પાસેથી 10 લાખ વર્ષો સુધી દેવનું આશ્ચર્ય, જેમની પાસે ઐશ્વર્ય હતું, એ મેળવીને ભોગ્યું હતું. જે દેવતાઓ પાસે જે સુખ હતું, જે સામ્રાજ્ય હતું, એ હિરણ્યકશિપુએ ભોળાનાથની ભક્તિ કરી અને એવું વરદાન માંગી અને આ લઈ લીધું. પછી તેનો દીકરો નંદન નામે જાણીતો થયો. તેણે પણ ભોળાનાથના વરદાનથી 10,000 વર્ષ સુધી ઇન્દ્રને પોતાની નીચે કર્યો હતો. ઇન્દ્રથી પણ મહાન થઈ ગયો હતો. હે કૃષ્ણ, વિષ્ણુનો ઘોર સુદર્શન ચક્ર તથા ઇન્દ્રનો વ્રજ પણ અગાઉ તેના અંગો પર યુદ્ધમાં ભાગી પડ્યા હતા. એવો શક્તિશાળી. એ બુદ્ધિમાન ભોળાનાથના ધર્મના આચરણથી જ અતિ બળવાન બન્યો. ભોળાનાથનું આચરણ કરી ભક્તિ કરી મહા બળવાન શક્તિશાળી બન્યો હતો. અતિ બળવાન ગ્રહ દૈત્ય દેવોને ખૂબ જ પીડ્યા હતા.
દૈત્યને આવું જ્યારે વરદાન મળે ત્યારે દેવોને જ ખૂબ પીડા આપતો હતો. તેમજ સદાશિવે વરદાન આપેલા ઘણા અસુરોએ પણ દેવોને ખૂબ માર્યા હતા. ભોળોનાથ ભક્તિ કરે, પ્રગટ થાય, વરદાન આપે એટલે દેવોને હેરાન કરે. ભોળાનાથે પ્રસન્ન થઈ વિદ્યુત અસુરને 1 લાખ વર્ષ સુધી ત્રણેય લોકનું ઐશ્વર્ય આપ્યું. એટલું જ નહીં, તેને 10,000 પુત્રો પણ દીધા હતા. કેટલા? 10,000 પુત્રો. તું કાયમ મારો સેવક થઈશ એમ પણ કહ્યું હતું. તેને કુલ કુસ્તીપ ખંડ ઉપરનું રાજ્ય પણ દીધું હતું. અગાઉ સતમખ નામના દૈત્યને બધાએ ઉત્પન્ન કર્યો હતો. આ સતમખ નામનો દૈત્ય હતો, એને પણ બ્રહ્માએ ઉત્પન્ન કર્યો હતો. તેણે 100 વર્ષો સુધી તપ કરી સદાશિવ પાસેથી 1,000 પુત્રો મેળવ્યા હતા. 100 વર્ષ સુધી તપ કર્યું, 1,000 પુત્ર વરદાનમાં માંગ્યા. યાજ્ઞવલ્ક નામના મુનિએ ઉત્તમ જ્ઞાન મેળવ્યું, વેદ વ્યાસે અતુલ્ય યશ મેળવ્યો, ત્રણેય કાળનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું. ઇન્દ્રએ વાલ્કીય ઋષિને તિરસ્કાર કર્યો હતો, ત્યારે પણ ભોળાનાથ વડે ગરુડને પ્રાપ્ત કર્યો હતો. તે જીતવો મુશ્કેલ હતો અને તે સોમરસને હરી લેતો હતો. એક કાળે શિવજીના ક્રોધથી સઘળું વન સુકાઈ ગયું. એક સમય એવો આવ્યો કે શિવજીના ક્રોધથી આકડો વન સળગી ગયો. એ વખતે દેવોએ તેમને ભજીને સમકપાલ નામના યજ્ઞથી શિવજીનું પૂજન કરી પાણી વહેવડાવ્યું હતું. ત્યાં પાણી વહેવડાવ્યું. વિકર્ણે પણ મહાદેવને પૂજીને ઘણી બધી સિદ્ધિ મેળવી હતી. વિકર્ણ ચિત્રસેન રાજાએ સદાશિવને ભજી તેમને પૂજીને સમસ્ત રાજાઓની સવાયું નિર્ભયપણું પ્રાપ્ત કર્યું. શ્રીકર નામનો એક ગોપિકાનો પુત્ર શ્રીકર, તેણે પણ રાજાનું શિવ પૂજન જોયું હતું. તેથી તે પણ ભક્તિમાન થયો અને ભક્તિમાન થઈ પરમ સિદ્ધિ પણ પામ્યો. સીમંતીની રાણીનો પતિ રાજપુત્ર ચિત્રાંગદ યમુનામાં ડૂબી ગયો, પરંતુ સદાશિવની કૃપાથી મર્યો જ ન હતો. ડૂબી ગયો, મર્યો નહીં. તે તક્ષક નાગને ઘેર જઈ તેની શંભુની પૂજા કરી સોમવ્રતમાં તત્પર રહી સૌભાગ્ય પામી. તક્ષક નાગની પૂજા કરી. ઈ વ્રતમાં અગાઉ કોઈ ભૂદેવના દીકરાએ લોભને પરિણામે સ્ત્રીનો આકાર ધારણ કર્યો, ત્યારે એ સંમતિની વિના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણ પુત્ર વાસ્તવમાં સ્ત્રી બની ગયો હતો. લોભાવવા માટે એને સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, પણ ધારણ કરવા ગયા ત્યાં તો એ ખરેખર સ્ત્રી બની ગયો. અગાઉ ચંચુકા નામક એક સ્ત્રી જે બ્રાહ્મણી હતી તે વ્યભિચારિણી હતી. આમ છતાં ગોકર્ણ બ્રાહ્મણ પાસેથી સદાશિવની ધર્મ કથા સાંભળી તેને ભોળાનાથની ભક્તિ કરવાની શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરી હતી. ગોકર્ણ પાસેથી ધર્મ ભક્તિ વિશે જાણ્યું, ધર્મ કથા સાંભળી ભક્તિ કરવાની શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરી અને એની સ્ત્રીની કૃપા થવાથી, પોતાની સ્ત્રીની કૃપા કરવાથી ચંચુકાનો પતિ વિદુમ બ્રાહ્મણ પણ નરાધમ પાપી હોવા છતાં ભગવાન સદાશિવનું શિવ પુરાણ સાંભળી શિવની ગતિ પામ્યો હતો. આ શિવ પુરાણ સાંભળવાથી શિવની ગતિ પામે છે, મોક્ષ મળે છે. આ શિવ પુરાણનો મહિમા છે. ભૂલે ચૂકે પણ શિવ પુરાણનો જો અનાદર કે નિંદા થઈ જાય ને બાપા, તો આપણી પેઢીઓ પાછી આવતી રહે. કોઈ દિવસ કોઈ શાસ્ત્ર પુરાણનો કે સંતનો કે ધર્મનો કોઈ દિવસ નિંદા ન કરવી. જો નિંદા કરી તો તમે તમારી પેઢીને પાછી લાવશો બાપા. થાય તો સાંભળવું, ભાગ્યમાં હોય તો જવું. બાકી જ્યાં ત્યાં બેસી તમે ધર્મની નિંદા કરો ને, એ ધર્મના
બધા તમે બધા ઈ ધર્મમાંથી જન્મ્યા છે. શિવ દ્વારા જ ઉત્પત્તિ છે મારી ને તમારી બધાની. અને એની જ જો આપણે નિંદા કરીએ તો ઘોર પાપ કર્યું કહેવાય. એનાથી બીજું કોઈ પાપ નથી. પિંગલા નામક એક વેશ્યા પ્રખ્યાત હતી. પિંગલા તેમજ મંદર નામનો બ્રાહ્મણ ઘણો નીચ હતો. પિંગલા નામની એક વેશ્યા હતી, વિખ્યાત હતી, પ્રખ્યાત. અને મંદર નામનો બ્રાહ્મણ નીચ હતો. પરંતુ તો બંને શ્રેષ્ઠ ભોળાનાથનું ઉત્તમ પૂજન કરી દિવ્ય ગતિ પ્રાપ્ત કરી. આટલા નીચ હોવા છતાં ભોળાનાથની ભક્તિ કરી અને દિવ્ય ગતિ પ્રાપ્ત કરી છે. મહાનંદ પામી હતી. કૈકેયી અને સાગરા નામની બ્રાહ્મણ પુત્રીઓ શિવનું વ્રત કરી સુખદાયી બની હતી. વિમર્ષણ નામનો રાક્ષસ પણ શંભુની ભક્તિ કરી સુખરૂપ બન્યો હતો. આથી શિવ કૃપાથી અનેક લોકો પરમ સિદ્ધિ પામ્યા. ભગવાન ભોળિયાનાથની કૃપાથી ઘણા એવા માણસો અધર્મી હતા, મહાપાપી હતા, નિંદકી હતા, પણ છેલ્લે ભગવાન ભોળાનાથની કથા સાંભળી પાવન થઈ ભક્તિ કરી અને સુખરૂપ બન્યા છે. આથી શિવ કૃપાથી અનેક લોકો પરમ સ્થિતિ પામ્યા છે. સદગતિ તથા પરમ ગતિ પ્રાપ્ત કરી હતી. સાકલ્ય ઋષિએ પણ શિવ ભક્તિ કરી હતી. 900 વર્ષ સુધી તેમણે શિવ રટણ કર્યું હતું અને પરમ ગતિ પામ્યા. દધીજી, પરશુરામ શિવ ભક્ત હતા. કણાદ, શુક્રાચાર્ય, ગુરુ, બૃહસ્પતિ વગેરે પણ શિવને ભજનારા હતા. બધા શિવ ભક્તો હતા. સતયુગમાં સાવણી નામના ઋષિ થઈ ગયા. તેઓ પણ શિવના પૂજારી હતા. તેમણે 700 વર્ષ સુધી આ લોકમાં તપ કર્યું. 600 અને એમને વરદાન પણ આપ્યું હતું ભોળિયાનાથ. વિશ્વામિત્ર ક્ષત્રિય હતા છતાં લોકોનું કલ્યાણ કરનાર શિવજીનું ઉત્તમ આરાધન એમણે કર્યું હતું. મુનિવર માર્કંડે ટૂંકા આયુષ્યવાળા થતા શિવ ભક્તોમાં હંમેશા સર્વશ્રેષ્ઠ ગણાયા છે. દેવોનો ઇન્દ્ર પણ મહાન શિવ ભક્ત હતો. દેવોમાં ઇન્દ્ર એ પણ શિવ ભક્ત હતો. બલિરાજાનો પુત્ર બાણાસુર શિવ ભક્ત હતો. યદુનંદન આમ પરમ કૃપાળુ વંદનીય દેવ સદાશિવ મહાસમર્થ છે. એમના અનેક ગુણો તેનો હરેક રીતે પૂજા પણ થાય છે. એકેનેવમ મુખેના વક્તુમ ભગવતો ગુણ યે સન્નતિતાંત સગનોમી યપી વસસે તૈરપી. શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થઈ શિવ પાર્વતીએ વરદાન આપ્યા. એતજ્જુત્વા પતતસ્ય સોય બ્રવીતમ મહામુનિમ વિસ્મયં પરમગત્વો ઉપમન્યો શાંતમાનસમ. સંત કુમાર કહે કે તેમના વચન સાંભળી શ્રી કૃષ્ણ વિસ્મય પામ્યા છે. ઉપમન્યુને કહે તમે વંદનીય છો. એ બ્રાહ્મણોના ઇન્દ્ર શિવજી તમારી સમીપ રહે છે. દર્શનીય ભોળા શંભુ શિવ પ્રભુ મને દર્શન આપો એ કૃપા કરો. ઉપમન્યુ કહે છે એ પુરુષોત્તમ તમે 16મે મહિને ઉમાદેવી સહિત શિવની કૃપા અવશ્ય પામશો. તમે ઉત્તમ છો, યોગ્ય છો. તેઓ તમને દર્શન આપશે. તમે યોગ્ય અને ઉત્તમ છો. વરદાન પણ આપશે. તમે બળવાન પુત્ર પણ પામશો. હે કૃષ્ણ તમે ઓમ નમઃ શિવાયનો મંત્ર જપજો, બીજું કઈ નહીં. ઉપમન્યુ મુનિ શ્રી કૃષ્ણને દીક્ષા આપી છે. અથર્વ વેદનો મહાન શિવ મંત્ર પણ તેમને આપ્યો છે. શ્રી કૃષ્ણ જટાધારી પણ થયા, મંડનધારી પણ થયા. તેમને ખૂબ જ સાવધાન રહી પગના એક અંગૂઠા પર ઉભા રહી 2 હાથ ઊંચા કરીને તપ ભગવાન કૃષ્ણએ કર્યો. છેવટે ભગવાન મહાદેવ માતા પાર્વતીની સાથે સન્મુખ આવ્યા છે. તેમને શ્રી કૃષ્ણને દર્શન આપ્યા. આવા દિવ્ય સ્વરૂપને જોઈ કૃષ્ણ તો આનંદ વિભોર બની ગયા.
ભોળિયાનાથ પાર્વતીનું આવું સ્વરૂપ જોઈ ભગવાન કૃષ્ણ કનૈયો ખુશ થયા. તેઓ દૈત્ય લગતા હતા. આદિત્ય તેજોમય કિરણો સમાન તેઓ હતા. મુગુટમાં ચંદ્રને ધારણ કરનારા આદિત્ય, મુગટમાં જટારૂપી મુગટમાં ચંદ્રને ધારણ કરેલો છે. મહાદેવ મધુર સ્મિત રેલાવી રહ્યા છે. શ્રી કૃષ્ણએ ભાવ વિભોર બની શંભુને હાથ જોડ્યા. તેમણે ઘણા મંત્રો ઉચ્ચાર્યા. શિવ સહસ્ત્ર નામ સ્તોત્રથી તેમની સ્તુતિ કરી. એ પછી મહાદેવજી કહે, હે કૃષ્ણ, તમે પ્રતાપી છો, સંયમી છો. તમે વધુ કે હંમેશા આપ વિશે મારી સ્થિત ભક્તિ રહો એમ અડગ. શ્રેષ્ઠ 10 પુત્રો મને મળો. બસ સારા 10 પુત્ર મને મળો. સંગ્રામમાં અહંકારી, હંમેશા આપ વિશે મારી શત્રુનો નાશ કરનાર. અહંકારી અને શત્રુનો નાશ કરનાર. મારું અપમાન ન થાઓ, ક્યાંય મારું અપમાન થવું ન જોઈએ એવા 10 દીકરા આપો. એવું વચન સાંભળી ભોળાનાથ કહે, સગળો તે મુજબ બનશે. તેમજ શિવજી કહે, મુનિએ શ્રાપ આપેલો ઘોર સમર્થક નામનો પ્રલય કાળનો આદિત્ય સૂર્ય તમારો પુત્ર થશે. આદિત્ય સૂર્ય છે તમારો પુત્ર થશે. એ સાંબ નામનો મહાપરાક્રમી અને બળવાન બનશે. તમે મનુષ્ય તરીકે અવતર્યા છો, તેથી આદિત્ય પણ મનુષ્ય તરીકે અવતરી તમારો પુત્ર થશે. આવું વચન આપ્યું. આ ઉપરાંત તમે જે કંઈ માંગ્યું છે એ સઘળું તમને મળશે. સનત કુમાર કહે, આ રીતે ઈશ્વર પાસેથી બધા વરદાનો મેળવી શ્રી કૃષ્ણ આનંદિત બન્યા. તેમણે ઘણી સ્તુતિ કરી. પાર્વતી કહે, બુદ્ધિશાળી શ્રી કૃષ્ણ, હું પણ તમને તમારા ઉપર પ્રસન્ન થઈ. તમે શ્રેષ્ઠ વરદાન માંગો. શ્રી કૃષ્ણ કહે, હે દેવી, તમે જો પ્રસન્ન થયા હો અને વરદાન આપવા ઈચ્છતા હો તો મને બ્રાહ્મણો પ્રત્યે કદી દ્વેષ ન થાય એવું વરદાન આપો. હું કોઈ દિવસ બ્રાહ્મણ ઉપર ગુસ્સે ન થાઉં, નારાજ ના થાઉં એવું મને વરદાન આપો. ગુસ્સો કરો, નારાજ થાવ ને ત્યારે જ આપણી પાસે હોય કઈ ખોવાઈ જતું હોય છે મેળવેલું. તમારામાં ગુસ્સો આવે એટલે ઘણું બધું પડીને ભસ્મ આપણા અંદર થઈ જતું હોય. આપણે બીજાના ઉપર ક્રોધ કરીએ તો પહેલું નુકસાન તો આપણે અંદર થાય છે. ક્રોધ રૂપી આગ લાગે છે. ન બોલવાના વચનો બોલાય, એ બધું ક્યારે ક્રોધમાં થાય. શ્રી કૃષ્ણ કહે, દેવી, તમે જો પ્રસન્ન થયા છો તો વરદાન આપવા ઈચ્છતા હો તો મને બ્રાહ્મણો પ્રત્યે ક્યારેય દ્વેષ ન થાય. મારા દ્વારા બ્રાહ્મણોનું કલ્યાણ થાય. સર્વકાળે તેમનું પૂજન કરું. દરેક પ્રાણીઓ તરફ મારી કૃપા દ્રષ્ટિ રહે. હું કોઈના ઉપર નારાજ ન થાઉં. મારા દ્વારા એમનું કલ્યાણ થાય જેટલું થાય એટલું. મારા માતા પિતા મારા તરફ પ્રસન્ન રહે. આપની કૃપાથી મારા કુળમાં યોગ્ય સંતતિ થયા કરે. આપની હંમેશા પ્રતીતિ રહે, મને શાંતિ રહે. હું આપની કૃપાથી હજારો પત્નીઓને પતિ થઈશ. આપની કૃપાથી હું હજારો પત્નીઓનો પતિ થાઉં. તેમના તરફ મારી અખૂટ પ્રીતિ બંધાવો. સનત કુમાર કહે, આમ તેના આ વરદાનો સાંભળી તેમણે વિસ્મય પ્રગટ કર્યું. પછી કહે, ભલે એમ તમારો કલ્યાણ થાવ. આમ તે ક્ષણ પછી ઉત્તમ વરદાનો આપી શિવ પાર્વતી ત્યાંથી અદ્રશ્ય થયા. હજારો પત્નીઓનો પતિ થાવું એટલે બરાબર માંગ્યું છે? બરાબર જ છે. સમજવા ફેર આપણને થતો હોય છે. જે પરમાત્માને મનથી વરી ચૂક્યું હોય, પ્રેમથી, એને પણ પતિ બરાબર છે. ભગવાન પતિ પાવન છે.
ભગવાનની સાથે આપણે પરણીએ ને કોઈ કોઈનું ખોટું ન કરી શકીએ. બંધનમાં આવવું એમ, ભગવાનના બંધનમાં રહેવું, ભક્તિમય રહેવું. આપણે એક ભજન છે એવું, પરણે પરણે શબ્દને સુરતા નાર, ગુરુજીના દેશમાં. એ શબ્દ અને સુરતા ને લગ્ન થાય છે, એ બંધ તો જ એ કાબુમાં રહે. શબ્દ અને સુરતા, આના દ્વારા જ આખું જીવન છે. સુરતા તમારી જો ત્યાં હશે તો મેળ નહીં પડે. શબ્દ અને સુરતાનું તો લગ્ન થઈ જાય, બંધન થઈ જાય તો પછી જ્યાં ત્યાં ભટકે નહીં. આ એવી વાત છે. શ્રી કૃષ્ણ પોતાને કૃતાર્થ માન્યા છે. પોતે ઉપમન્યુ મુનિના સર્વોત્તમ આશ્રમમાં આવ્યા છે. કૈસી દૈત્યનો નાશ કરનાર કૃષ્ણ ત્યાં મુનિને મસ્તક નમાવી પ્રણામ કર. કૈસી એક કૈસી હતો દૈત્ય, એનો પણ નાશ કર્યો છે. પછી જે બન્યું ઉપમન્યુને તેમણે કહ્યું, ત્યારે ઉપમન્યુએ કહેલ, હે જનાર્દન, હવે વંદનીય દેવ શંભુ ઐશ્વર્ય તમે સાંભળો. એ વંદનીય દેવનું ઐશ્વર્ય સાંભળો કે શું છે એ માયા. બાદ શિવની ભક્તિ ધરાવતા કૃષ્ણએ ભોળાનાથનું મહાત્મ્ય જાણવાની ઈચ્છા કરી કે મને ભોળાનાથનું મહાત્મ્ય સંભળાવો, એના વિશે કંઈક વાત કહો. ઉપમન્યુ કે અગાઉ બ્રહ્મલોકમાં મહાત્મા બ્રહ્મયોગી ઠંડીએ શિવ સહસ્ત્ર નામથી ભોળાનાથની સ્તુતિ કરી હતી. સાંખ્યના વિદ્વાનો તેમના શાસ્ત્રમાં નિગુણ જે અતિ વિશાળ જ્ઞાન કહે છે, પણ મનુષ્યને તે જાણવું કઠિન થાય છે. પરંતુ આ શિવ સહસ્ત્ર નામ સ્તોત્રમ છે તો એ જાણવું અતિ સહેલું છે અને મનુષ્યને સર્વે કાળનો દેનાર છે, સર્વે કામનાઓ છે, સર્વે કાળે એમાં દેનાર છે. એ કૃષ્ણ, તમે તમારા નિવાસ સ્થાને જાઓ અને સદાકાળ સુખી થાઓ. શિવ ભક્તોમાં અગ્રેસર રહો. તમે શિવ ભક્તોમાં અગ્રેસર તમારી ભક્તિ હોય શિવ. એ મુજબ જણે કહ્યું. પછી શ્રી કૃષ્ણે મુનીશ્વરને વંદન કર્યા. પ્રભુ સમરણ કરી શ્રી કૃષ્ણ દ્વારિકા ગયા છે. સનત કુમાર કહે, હે મુનિ શ્રેષ્ઠ, એ રીતે લોકોનું કલ્યાણ સદા શિવ સમરણ રટણ કરતા શ્રી કૃષ્ણ પુરુષાર્થ થયા. એ પ્રમાણે શ્રી રામ પણ શિવ ભક્તિથી પુરુષાર્થ થયા હતા. તેઓ સર્વ રીતે સફળ થયા હતા. એ અગાઉ શ્રી રામે પર્વત ઉપર મોટું તપ કરી શિવ પાસેથી ધનુષ બાણ તથા સર્વોત્કૃષ્ટ જ્ઞાન મેળવ્યું હતું. તે પછી સમુદ્ર પર પુલ બાંધી રાવણનો વધ કર્યો. આમ ભૃગુવંશી પરશુરામે 21 વાર ક્ષત્રિયોને બાળી નાખ્યા હતા. નક્ષત્રિય 21 વાર કરી હતી. તેઓ હંમેશા શિવલિંગની પૂજા કરતા. પરશુરામ મહેન્દ્ર પર્વત પર રહી તપ કરતા હતા. તેમણે પ્રલય કાળ થયા પછી પણ ફરી ઋષિના સ્થાને પામ્યા હતા. અગાઉ અસિતના નામ ભાઈએ પીડાના કારણે તપ કર્યું હતું. તેમજ દેવલ નામના તાપસે પણ મૂળ પકડી વિશ્વાસ કરી તપ કર્યું હતું. ચાક્ષુષ મનુનો પુત્ર નૃસ્તમદ વશિષ્ઠના શ્રાપથી મરુ દેશમાં મૃગલો થયો હતો. શ્રાપથી વશિષ્ઠના મૃગલો થયો હતો અને તે દંડકારણ્યમાં એકલો વિચરણ કરતો હતો. પરંતુ શ્રાપથી એ મૃગલો થયો. પ્રણવયુક્ત સદાશિવનું ભક્તિથી સમરણ કરતો હતો. તે કારણથી તે મૃગના મુખવાળો તથા મૃત્યુના મુખ જેવા આકારવાળો શિવજીનો ગણ થયો. કૃપાથી શિવજીનો ગણ પણ થયો હતો. અને શ્રાપથી છૂટી જઈ તથા સુખદ ગતિ પામ્યો. આ રીતે ગાર્ગર્ય ઋષિને મોક્ષ પદ આપ્યું. તેમને હજારો પુત્ર પણ આપ્યા હતા. તેઓ મહાજ્ઞાની બને તેવો આશીર્વાદ આપ્યો હતો શંભુએ. એ રીતે પરાશર મુનિએ પણ સદાથી પ્રસન્ન થઈ જરામરણ રહિત યોગીઓમાં શ્રેષ્ઠ વેદવ્યાસ નામે પુત્ર આપેલો. જરા મરણ બધું પ્રાપ્ત થયું છે.
વેદવ્યાસ નામે પુત્ર આપેલ વળી માંડવી અને ભોળાનાથે 10 લાખ વર્ષ સુધી ત્રિશૂળની અણી પર પરોવી રાખ્યા હતા. 10 લાખ વર્ષ સુધી માંડવને ત્રિશૂળની અણી ઉપર પરોવીને રાખ્યા. કેવા કેવા શિવજીના કામો છે, કેટલો મહાન ભોળિયો નાથ છે. આના વિશે જાણવું, સાંભળવું, કાનેથી સાંભળવું તોય પવિત્ર થાય છે બાપા. અગાઉ કોઈ બ્રાહ્મણ દરિદ્ર હતો, તેણે પોતાના ગાલવ નામના દીકરાને ગુરુના ઘરે મૂકી દીધેલો. પછી પોતાની મુનિ શાળામાં ગુપ્ત છુપાઈ રહ્યો. પછી તેણે પોતાની પત્નીને કહી દીધેલું કે આપણા ઘરે કોઈ ભિક્ષુક આવે તો તારે કહેવું મારો પતિ હમણાં દેખાતો નથી. છુપાઈ ગયો અને આવી વાત બનાવી કે આપણી ઘરે કોઈ ભિક્ષુક આવે માંગવા તો કેવું કે હમણાં મારો પતિ દેખાતા નથી. આપણે ઘણી વખત બાળકને આવા સંસ્કાર આપીએ. કોઈ આપણે આગળ આવતું હોય દૂરથી જોવે માં કે કોઈ ઘરે નથી એમ કેમ, એટલે નેહાકો નાખીને આપણે જપે દીધા ઘરે નહીં હોય કદી જા. આવા આશીર્વાદ આપણે મેળવતા હોઈએ હાથે. આ બધા હાથે મેળવેલા આશીર્વાદ કરો આપણે, એના ફળ રૂપે આશીર્વાદ મળતા હોય. જે ભગવાને આપ્યું હોય થોડામાંથી થોડો, ટુકડામાંથી ટુકડો કોઈકને આપશો તો હરી ટુકડો છે, બાકી હરી ટુકડો એમ નથી. ટુકડામાંથી ટુકડા મનુષ્ય અવતાર આપણને આપ્યો છે કમાવા માટે, ભેગું કરવા માટે. એમાંથી અમુક ભાગ આપણે આપવું પડે. બધું આપણે ખાઈ જવાનું નથી. પશુ, પંખી, ગરીબ માણસ હોય, અનાથ હોય, આવાને આપણે મદદ કરવાની છે. જે આપણા આધારે બેઠા હોય, ગામડાના આધારે કોણ હોય? પૂજારી હોય. એની ખેતી કામ હોય, ઈ ગામડાના આધારે રહેતો હોય. દસનામી ગૌસ્વામી હોય કે સાધુ હોય કે બ્રાહ્મણ હોય, એને કોનો આધાર? કે જે નામ હોય. જે કોઈ પૂજા કરતા હોય પૂજારી, એ બધાય ગામના આધારે હોય છે. એનું બધું ભરણ પોષણ ગામના આધારે હોય છે. એનો કોઈ પણ પ્રસંગ હોય તો ગામના આધારે હોય છે. એ માગે નહીં કોઈ દિવસ, એને આપવું. આપણે સમજી વિચારીને આપવું જોઈએ કે આપણે નહીં આપીશું તો એને કોઈ બીજું બહાર નો આવીને આપી જશે. સમયે પ્રસંગે, શ્રાવણ માસ ચાલતો હોય, શિવરાત્રી હોય, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, હનુમાન જયંતિ હોય, જે તે મંદિરોના પૂજારી હોય, તેની જવાબદારી ગામની હોય છે. ગામ ઉપર નિર્ભર હોય છે. એ સવારમાં વહેલો ઉઠે, ભગવાનની પૂજા કરે, સાંજે સંધ્યા પૂજા કરે પવિત્ર થઈ. કોના માટે? ગામ માટે કરે છે. એના દ્વારા તો ગામમાં પવિત્રતા થાય. એ ભગવાનને લાડ લડાવે, એની પૂજા કરે. આપણે લોકો ક્યાં કરીએ? પૂજારી જ કરે ને ભગવાનના લાડ. તો એના દર્શન થાય તો ભગવાનના દર્શન થયા કહેવાય બાપા. પૂજારીના દર્શન થાય તો ભગવાનના દર્શન થયા કહેવાય. આપણે ધરણીધર સામળિયામાં જઈએ તો આપણને ધરણીધર સામળિયા સુધી ભેટ, એના ચરણ સુધી તો ક્યાં જવા મળે? પણ હું એમ કહું છું કે એનો પૂજારી જો મળી જાય, કેમ કે પૂજારી તો એના અંગે અંગ ઉપર હાથ ફેરવતો હોય તો એ કેટલો નજીકનો માણસ કહેવાય. પૂજારીને પગે પડી લો એટલે એ ધરણીધરને પડ્યા બરોબર છે. કોઈ પણ મંદિરનો પૂજારી લ્યો, એને તમે પગે નમો ને તો એ એના દેવને નમ્યા બરોબર. કેમ કે એના નજીકનો માણસ. દ્વારિકા જાઓ તો બધે આપણને ભગવાનના દર્શન દૂરથી કરવા મળે, પણ એનો પૂજારી મળી જાય કે જેને બે ટાઈમ એને લાડ લડાવતો હોય, એને એકથી ભગવાનને નવરાવતો હોય, પૂજા કરતો હોય, એનો ભાવ હોય એની સાથે જોડાયેલો,
તો એ ભગવાન બરોબર છે એનો પૂજારી. એટલે આવા પૂજારીઓની જવાબદારી ગામની ફરજ પડે છે. એ જવાબદારી ગામની હોય છે કે કોઈ પણ પ્રસંગ એનો આપણે સુધારવો જોઈએ. અહીં આ એની માં પિતાજી દીકરાને ગુરુકુળમાં મૂકી અને પોતે ક્યાંક છુપાઈ જાય અને પછી એમ કહે છે કે કોઈ ભિક્ષુક આવે તો કહેવાનું કે મારા દેખાતા નથી પતિ, મારો પતિ ઘરમાં દેખાતા નથી, એમ કેવું. આમ કેમ પછી અમુક સમયે એક ભિક્ષુક ત્યાં તારે કેવું, એવા સમયે એક ભિક્ષુક ત્યાં આવ્યો ફરતો ફરતો. તેણે તે સ્ત્રીને તેના પતિ વિશે પૂછ્યું. હવે બધા કથામાં ધ્યાન દેજો બાપા, આ કથા ચાલી રહી છે એમાં ધ્યાન દેજો. એવા જ સમયે ભિક્ષુક આવ્યો અને કીધું, સ્ત્રીને તેના પતિ વિશે પૂછ્યું. સ્ત્રી કહે મારો પતિ ઘરે નથી. પણ તે ભિક્ષુક તો ઋષિ હતા, એ ખબર નહીં. આ સ્ત્રી ખોટું બોલી કે મારો પતિ ઘરે નથી, હમણાં ક્યાં ગયો છે કઈ ખબર નથી. પણ જે ભિક્ષુક થઈને આયા એ કોણ હતા? ઋષિ હતા. એટલે કાયમ કઈ બીજા ના આવે આપણે અહીંયા ફરવા. ક્યારેક તો 12 મહિનામાં ભગવાનનું રૂપ લઈ અને કોઈક આવી જાય અને એને આપણે ધુતકારીએ ને તો પછી આપણો અહીંયાથી છટકી ગયું કહેવાય, તકનો લાભ થયો કહેવાય. હવે આપણે ના પાડવાની થાય અને એને આપણી ઘરે આપવાનું થાય ને આપણે એને પેઢીએથી કહે કે આગળ વધ આગળ, આગળ વધ આગળ, એટલે તારા કર્મ તો તે ધોઈ નાખ્યા, એ બીજાને હવે આ દર્શન આપશે. એટલે કોઈ પણ રૂપમાં ભગવાન આવી જાય તો એને આપણે એને કોઈ પણ રૂપમાં ભગવાન કોઈ પણ વેશમાં આવી શકાય તો એને કોઈ દિવસ ધુતકારવો નહીં. જે કર્મ હારું ભગવાને આપ્યું હોય એને પ્રેમથી આપવું જોઈએ. કોઈને નિરાશ મુકાય નહીં. નિરાશ મૂકીએ તો એની નિરાશા આપણને ખાઈ જાય. तुलसी आए गरीबी की कबू न खाली जाए, मुआ ढोर के चाम से लोहा भस्म हो जाए. તુલસીએ કીધું છે કે ગરીબ માણસ ને એની આય છે ને એ ખૂબ ખરાબ હોય છે. એટલે તો આપણે ઘણી વખત કે લોઠાની લાકડી ગરીબની આય, ઈ લાકડી થી મોટી હોય પણ આપણને પછી ટાઈમે મગજમાં લાઈટ નથી થતી કે આ દુઃખ ક્યાંથી આવ્યું હોય નહીં, અમારી ઘરે આવડું મોટું થયું. આઈ કોકની હાય લાગી ગઈ, માટે કરીને કોઈની હાય ન લેવી. તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાય, કોઈ દિવસ ખાલી ન જાય. કેમ કે એનું આચરણ બળ્યું હોય, એને આશા હોય અને તમે આપ્યું ન હોય. એને આશા હોય, દરેક પૂજારીને આશા હોય. રામનવમી હોય તો રામ મંદિરના પૂજારીને આશા હોય, શ્રાવણ મહિનો હોય તો શિવનો પૂજારી હોય કે બ્રાહ્મણ હોય કે એને આશા હોય. દરેકને કોઈ કર્મ પાછળ કઈ આશા તો હોય જ છે. પણ જો એ આશા આપણે પૂરી ન કરી શકીએ, ભગવાને આપ્યું હોય છતાં ના આપ્યું તો આપણે એનાથી ભેગા એના ભેગા, તો એનો વાંધો ન હોય કે આપણે બીજા પૂજારી એના જેવા જેવા. ના આપ્યું હોય તો આપણે એના જેવા જ છીએ. પણ ભગવાને આપ્યું હોય તો એને યાદ કરી સમયે સમયે એને આપવું જોઈએ. અહીં કે મારો પતિ ઘરે નથી અને ઋષિ હતા, એને કીધું કે તારો પતિ ઘરમાં જ છે. પત્ની જૂઠી બોલી કે તારો પતિ ઘરમાં, મારો પતિ કે ઘરમાં નથી, હમણાં જોયો નથી. તો કે તારો પતિ ઘરમાં જ છે અને તારો પતિ ઘરે નથી. હવે ઈ તારો પતિ મૃત્યુ પામ્યો છે. આ દરમિયાન ગાલવ ઘરે આવ્યો અને તેણે ભોળાનાથનું સ્મરણ કર્યું. ઘરની બહાર આવ્યો ત્યારે તેના પિતા સદૈવ સામે આવ્યા. આમ મહાદેવની કૃપાથી ગાલવના પિતા જીવંત થયા, ભગવાનની કૃપાથી જીવંત થયા. આ સગળું તમને ટૂંકમાં કહું, સગળું વિસ્તારથી કહું, સમર્થ નથી. ભગવાન ભોળિયાનાથની વિસ્તારથી કથા કહેવી એમાં મારું તમારું ગજુ નથી બાપા. આમાંથી ક્યાંક ક્યાંક તમને સારા શબ્દો, સારી વાત, સારી કથા દિમાગમાં બેસી જાય. એમાંથી ભગવાનનું આચરણ કરી ભક્તિ કરવા માંડીએ ને તો
તો એ બાપા ધન્ય થઈ જવાય. મેં અગાઉ તમને કીધું કે એક જ નિયમ પકડી લો કે મારે કોઈનું ખોટું કરવું નથી, અને જૂઠું બોલવાનું બંધ કરો ને તોય જપ કહેવાય, થપ કહેવાય. ઉઠીને હોજના 100 વાર જૂઠું બોલો ને પછી માળા 5 ફેરવો ને તો એ માળા તો ફેલ છે. પૈસા વગરના તપા છે. કોઈનું ખોટું કરવું નહીં અને જૂઠું બોલવું નહીં, આમાં કોઈ ખર્ચો નથી. પણ માણસ ઘણી વખત ખર્ચો કરીને ખોટું કરતો હોય છે. ઈતવ કથિતમશેષં નાહં સમાસતો વ્યાસતા વક્તું શંભો સ્વગુણાનં શેષશાપેન મુખાનિષ્યુઃ तात तात महाभाग धन्य सत्य महिमामते अद्भुतेयं कथा संभो श्राविता परम भक्तिदा. મુનિઓ કહે છે, तात તમે મહાદેવ શિવ કથા સંભળાવી, હજુ આપ વ્યાસજીના પ્રશ્નને અનુસરી તમે સદાશિવની કથા કહો. આ ઘણી બધી કથાઓ તો સંભળાવી, પણ હજી વ્યાસજીના પ્રશ્નને અનુસરી જે વ્યાસજીએ પ્રશ્ન કર્યો ઈ કથા કહો. સૂતજી કહે, મારા ગુરુ વ્યાસે બ્રહ્માના પુત્ર સર્વજ્ઞ સદાશિવ ભક્ત મુનીશ્વર સનત કુમારને આમ જ પૂછ્યું હતું જેમ તમે પૂછ્યું એમ. વ્યાસજી કહે, સર્વજ્ઞ સનત કુમાર, તમે અનેક લીલાઓ માટે વિહાર કરતા ભોળાનાથની અદ્ભુત કથા કહી છે. ભોળાનાથની કથા અદ્ભુત છે. વ્યાસજી કહે છે, હજી પણ તમે એ કથાનો મહિમા અમને કહો. હજી એ મહિમા બીજો હોય તો કહેતા જ રહો. સનત કુમાર કહે છે, બુદ્ધિશાળી વ્યાસ, તમે તે કથા સાંભળો. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર સ્વરૂપે સદાશિવની શ્રેષ્ઠ મૂર્તિઓ છે. એ તમામ પ્રાણી પદાર્થના આત્મા કહેવાય છે. આ પ્રાણી પદાર્થ છે ના આત્મા કહેવાય છે. 3 ચિહ્નો વાળી તથા લિંગ સ્વરૂપે મૂર્તિ પણ છે. દેવોની 8 યોની જાતિઓ અને 9મી મનુષ્યની યોની, 5 પશુ પક્ષીઓની યોનિઓ, એમ 14 યોનિઓ થાય છે. ભૂતકાળની, વર્તમાન કાળની તથા ભવિષ્યની 3 યોનિઓ સદાશિવથી ચાલુ થાય છે. વૃદ્ધિ પામે અને લય પણ ત્યાંથી પામે. વૃદ્ધિ પામે પાછી પૂરી થઈ જાય છે. બ્રહ્મા, ઇન્દ્ર, ઉપેન્દ્ર, વિષ્ણુ, ચંદ્ર, દેવો, દાનવો, સર્પો, માતા અને લય પણ પામે છે. બ્રહ્મા, ઇન્દ્ર બધાય ગંધર્વો આદિ શિવ જ મનાય. શંભુ સર્વમાં છે, લોકોને જાણી શકાય તેવા છે. આ બધાયમાં શંભુ છે. તેઓ પરથી પર હોય વર્ણવી શકાતા નથી. એવો પરથી પર છે. આદિ અનાદિ કહેવાય છે, એટલે તો શિવને આદિ અને અનાદિ કીધા છે. પરથી પર એને જાણી શકવા મુશ્કેલ છે. એને એટલું વર્ણન આપણે ન કરી શકીએ બાપા. સર્વમાં અંશે અંતર્યામી રૂપે રહેલા છે. પરમ તત્વ રૂપ છે. આમ જગત શિવને આધીન છે. આખું જગત શિવને આધીન છે. આપણે ઘણી વાર કહેતા હોઈએ કે મારે આધીન ફલાણું, મારે આધીન ફલાણું. તું કોકને આધીન છે? મહેરબાની કર, ભાર ઉપાડીને મત કર. સદાશિવની માયાથી પ્રેરાઈ વિષ્ણુએ ઘણી વાર પરસ્ત્રીનું સંગ કર્યો. સદાશિવની માયાથી એમાં અટવાઈ અને વિષ્ણુએ ઘણી વાર આવો સંગ કર્યો છે. જગતમાં શ્રેષ્ઠ ગણાતો વાયુદેવ પણ શિવની માયાથી મોહિત થઈ ગયો હતો. વાયુદેવ શિવની માયાથી મોહિત થઈ ગયો હતો. ગર્વથી કામાધીન થયો હતો. એ વ્યાસ સદાશિવની માયાથી મોહિત થઈ અહંકારથી કામ વડે જીતાઈ પરસ્ત્રીમાં પ્રીતિ કરી હતી. સૂર્ય પણ સદાશિવની માયાથી મોહિત થઈ કામાકુળ થયો હતો. અગાઉ મિત્ર તથા વરુણ નામના મુનિઓ પણ શિવની માયાથી મોહિત થયા હતા. તેઓ ઉર્વશીને જોઈ કામાકુળ થયા હતા. કામાકુળ એટલે કુદૃષ્ટ. મિત્રો, ગળામાં તથા વરુણે પાણીમાં વીર્ય છોડ્યું હતું.
મિત્રે ગળામાં છોડ્યું, વરુણે પાણીમાં. ગળામાંથી મિત્રના સ્વરૂપે વશિષ્ઠ થયા હતા, એક બુંદમાંથી. અને પાણીમાં વરુણથી અગસ્ત ઋષિ થયા હતા. બેઓનો જન્મ જુઓ, ઉત્પત્તિ જુઓ. અગસ્ત અને વશિષ્ઠ ક્યાંથી થયા? બ્રહ્માનો પુત્ર દક્ષ પણ ભોળાનાથની માયામાં આવ્યો હતો, મોહિત થયો. તેણે પોતાના ભાઈઓની સાથે રહી પોતાની બહેન સરસ્વતી વિશે કામા ભોગની ઈચ્છા રાખી હતી. બ્રહ્મા ઘણીવાર સદાશિવની માયાથી મોહિત થયા. પોતાની પુત્રી સરસ્વતી માં તથા બીજી પાર્થિવ સ્ત્રીઓમાં ભોગની ભાવના પ્રગટ કરેલી ચવન ઋષિ પણ મોહિત થયા હતા. આવી વિચારધારાઓ ખરાબ કરેલી, મોહિત થયા. પણ શિવની માયાથી શિવે બધાને મોહ પમાડ્યા હતા. ભક્તિની પરીક્ષાએ કરી. તેમણે સુકન્યા સાથે કામાયુક્ત થઈ વિહાર કર્યો. આમ ઘણા લોકો તેમની માયાથી મોહિત થયા હતા. કશ્યપ ઋષિ પણ કામાકુળ બન્યા હતા. તેમણે ધનવંત રાજા પાસે તેમની કન્યાને માગી. ગરુડે મોહિત બની સાંડેલી કન્યાને લઈ જવાની ઈચ્છા કરી, પણ તે કન્યાએ તેને પાંખો બાળી નાખી. વિભારક મુનિ પણ સ્ત્રીને જોઈ કામવશ થયા હતા. તેમનો પુત્ર ઋષ્યશૃંગ સદાશિવની આજ્ઞાથી મૃગલીમાં જન્મ્યો હતો. ગૌતમ મુનિ પણ શંભુની માયાથી મોહિત મનવાળા થયા હતા. સારવતી નામની સ્ત્રીને નગ્ન જોઈ કામાકુળ બન્યા. તેમણે સ્ખલિત થયેલા વીરને દ્રોણી નામના લાકડાના પાત્રમાં રાખી લીધું હતું. તેથી તે કળશમાંથી દ્રોણાચાર્ય જન્મ્યા હતા. આ તમે ધ્યાન રાખો. એ તો હવે હમણાં ઠંડી હવા આવશે એટલે તમને ખબર પડશે કે હવે અંદર આવ્યો કઈ. શિવજીની માયાથી મોહિત થઈ કામવશ બન્યા. વિશ્વામિત્ર પણ આમ આદિ જીવાત્માઓ તેમના થકી માયાથી મોહિત થઈ કામવશ બન્યા. હવે તમે બીજું શું માંગવા ઈચ્છો છો એ હું તમને કહું છું. ઇતિ માયા પ્રભાવો શંકરસ્ય મહાત્મા વર્ણે તસ્યેત મયા વ્યાસા કિમનચો તુમિચ્છસી. આ લોકના મહાપાપો કયા છે? આ લોકના મહાપાપ કયા છે? ये पाप निरता जीवा महानर कहे तव भगवन् स्थान समाचक्षव ब्रह्मा पुत्र नमोस्तुते. व्यासजी કહે, પ્રભુ જીવો પાપમાં આસક્ત છે, નરકોમાં જવાને કારણરૂપ બને તેને આપ વર્ણવો. સનત કુમાર કહે, જે લોકો પાપ કરવા પ્રયત્ન આસક્ત બની નરકમાં જાય તેના વિશે ટૂંકમાં કહું, સાંભળો. જે લોકો પાપ કરી નરકમાં જવા ઈચ્છતા હોય એના વિશે હું તમને કહું છું. સનત કુમાર કહે છે કે જે લોકો પાપ કરવા પ્રયત્ન કરે તેમના વિશે હું ટૂંકમાં કહું, સાંભળો. કોઈની સ્ત્રી ભોગવવી અગર તે ઈચ્છા રાખવી એ પાપ કહેવાય. કોઈ પારકીય સ્ત્રી હોય એના ઉપર ખરાબ વિચાર કરવો એ પાપ છે. કોઈ દિવસ વિચાર પણ ન થાય. આ લોકના પાપની વાત કહું છું. પારકું ધન મેળવી લેવાની લાલસા રાખવી અથવા મેળવી લેવું તેમજ તે અંગે વિચારો કરવા એ પાપ. પારકું ધન કોઈ મૂકી ગયું અને આપણે એમ લેવું કે હવે દેખાતું નથી, લઈ જાઓ. ખેતરનો માલિક ખેતરમાં ન હોય અને આપણે ભારો કરી નાખો. આપણું નથી ખેતર, એને એનું રક્ષણ કર્યું છે, એને એની વાડ કરી છે,
એને પૂછ્યા સિવાય આપણે ભારો લઈ લેવો એ પાપ છે. કેમ કે ધન પારકું ધન પથ્થર બરોબર છે. એ આપણો કોઈ દિવસ ન થાય. કદાચ જડ્યું હોય ને તો એની જાહેરાત કરવી પડે કે મને આ વસ્તુ જડી છે, તો તમે ઉત્તમ વિચાર વાળા કેવો. પણ તમને જડ્યું હોય ને તમે ખિસ્સા મૂકીને ઘરે આગું ગાલી દો તો તમે મહાપાપી છો. તમે એક પાપ નહીં બીજા 1000 પાપ કરશો. એક છુપાવશો ને એટલે એકની પાછળ તમે બીજા 1000 કરશો. કેમ? એ બધું મારું ગણી લે. આપવાની ઈચ્છા નથી, જડ્યું છે એટલે. જેને પાછું આપી દેવાની ઈચ્છા હોય એ પુણ્યશાળી છે. સંકલ્પો કરવા એ પાપ કહેવાય. કોઈકનું મેળવી લેવું, આવો વિચાર કરવો, આ સંકલ્પ કરવો, આ પણ પાપ છે. ચાડી ચુગલી કરવી, ન ખાવા લાયક ખાવ. ચાડી ચુગલી એટલે કોઈનું કહેવાય એવું ન હોય અને આપણને ખબર છે બીજું કોઈ ખબર નથી, તો એની શું કામ વાત કરવી છે? આપણે કોઈને દુઃખ લાગે એવી વાત ન કરવી, એ વાતને દબાવી નાખવી. આ જૂઠું બોલજો પણ કેવા સમયે કોઈનો જીવ જો ઉકળી જતો હોય, કોઈનો જીવ બચી જતો હોય તો એ જૂઠું બોલવામાં પાપ નથી. પણ આપણા લીધે જો કોઈનું મોત થઈ જાય કે આ બાજુ નીકળ્યો છે એમ કહો અને એને આગળ જતો બીજા જઈને મારી નાખે તો એ પાપ છે. આંગળી થી જ્યાંનો પાપ છે. ના ખાવાનું ખાઓ, હિંસા કરવી, કોઈને મારીને આપણે ખાવું, કોઈ જીવને મારી અને આપણે જીવવું છે એ તો કયા ઘરનો ન્યાય છે? કોકને જીવાડીને જીવીએ એવું તો શાસ્ત્રમાં છે, પણ કોઈને મારીને આપણે જીવવું છે એ મહાપાપ છે, ઘોર છે. એમાંથી બચવા માટે કયો આરો છે? હિંસા ન થાય, પારકા ધન લઈ લેવા, ખોટા કાર્યો કરવા, દુરાગ્રહ કરવા, એ બધા પાપ થયા કહેવાય. મન, વાણી તથા શરીર એ 3 સાધનોથી થતું 12 પ્રકારનો પાપ છે. મન, વાણી અને શરીર એનાથી 12 પ્રકારના પાપ થાય છે. આવી કથા ઘણા ગમે નહીં, ન ગમે. કેમ કે એમાં ક્યાંક આવી જાય વાતો છોડવું પડે. ખરેખર ગમાડવા જેવી કથા છે. કથા સાંભળીને એવું હોય તો છોડી દેવું જોઈએ. તો એના માટે તો અત્યારે તરવાની નામ છે, જાણે ગામમાં બેસી ગયા અને બહુ પાપ કરી ગયા એવું છે. એના માટે આ કથા ન કરતા હોય એ તો પુણ્યશાળી છે જ. હવે મન, વાણી અને શરીરથી આ 3 સાધનોથી 12 પ્રકારના પાપ થાય છે. મહાદેવનો દ્વેષ કરે, જેવો મહાદેવનો દ્વેષ કરે, મહાદેવ એટલે ભોળિયોનાથ. આ કથા ચાલે છે અને આ કથાની કોઈ નિંદા કરતું હોય ગામમાં, એના જેવું કોઈ પાપ નથી. પહેલું જ પાપ મહાદેવનો દ્વેષ. એને કોઈ છોડી નહીં શકે. મહાદેવ જેને પકડે એને બીજો કોઈ દેવ છોડાવનારું નથી. મહાદેવનો વિરોધ ભૂલે ચૂકે ન કરવો. આ દેવોનો દેવ મહાદેવ છે અને એની કથા થતી હોય, મારે નથી સાંભળવી પણ હું બીજાને એમ કહું કે અહીંયા શું જાવું, મોટું પાપ કહેવાય સાહેબ. આનાથી બીજું કોઈ પાપ નથી. ન હોય તો ન આપવું, નીકળી જાઓ. પણ જાતો હોય એને પાછો વાળવો કે એમ કેવું કે હવે એ તો હવે સમજ્યા, ઘોર પાપ. આ વાણીથી થયું કહેવાય. વાણી, મન અને શરીર દ્વારા 12 પ્રકારના. પહેલું પાપ મહાદેવનો દોષ કરવો, વિરોધ કરવો, નિંદા કરવી, કટણી કરવી, મોટું પાપ છે. જેવો શિવની તપસ્વીની માતા પિતાની નિંદા કરે, પાર્વતીની નિંદા કરે, એમના માતા પિતાની, એ તો આમ છે તેમ છે, એ નરકમાં જાય છે. ક્યાં જાય? નરકમાં. બ્રાહ્મણના દ્રવ્યનો નાશ કરવો,
બ્રાહ્મણની કોઈ વસ્તુ હોય, દ્રવ્ય હોય, એનો નાશ કરી દઈએ. જેવો મૂઠ બનીને સદાશિવનું પુસ્તક ચોરી લે, મૂઠ બની ગમાર, મૂર્ખ બની સદાશિવનું પુસ્તક ચોરી લે, બ્રાહ્મણની કોઈ વસ્તુ ચોરી લે કે પડાવી લે, તેઓ મહાપાપમાં પડે છે. અકડ રહે આ પાપોને વિદ્વાનો મહાપાપ કહે છે. જેવો શિવ વ્રત વખતે તેની પ્રશંસા કરતા નથી, શિવ વ્રત રે અને શિવની પ્રશંસા એના વખાણ ન કરે, એની કથા ન સાંભળે, અકડ રે, એને એમ કે હું તો કઈ થોડો નમો, હું તો આવો થઈ ગયો. અરે ઘણાને કથા સાંભળવામાં શરમ આવે કે હું કઈ કથામાં ભાગોઠી વાળી દેવું, એવો એમાં લોકો માણસ હોય એવો તમે મને ગણો. ભગવાન થી વિરોધ ગયા એટલે પતી ગયું કે આ વળતા પાણી થઈ ગયા આપણા. એનાથી આપણા વળતા પાણી થાય, જળતા ન થાય. કેમ કે જેણે તને જન્મ દીધો છે, જે જગ્યા મંદિરમાં અત્યારે બેઠા છીએ, જે ગામમાં રામચંદ્રનું મંદિર હોય, શિવજીનું મંદિર હોય, અને અહીંયા જો આપણે દિવસમાં અઠવાડિયે એક વખત દર્શન કરવા ન જઈએ, મોટું પાપ છે. જેના થકી જીવી રહ્યા, જેના થકી આપણે ખાવાનું મળે, જેના થકી આપણું પોષણ થાય છે, જેના થકી આપણું ઘર ચાલે છે, જેના થકી ધાન્ય પાકે છે, એને એમ સમજો કે મેં વાયુ એટલે ઉગી ગયું. ખોટી વાત છે. કદાચ તમારું વાવેલું જો બોરિયામાં ભરાય ને તો એ બારોબાર કોકનો દંડ ભરવામાં જતું રહે, બાકી ઘરની કોઠી સુધી ના આવે. થોડો નાથ અવળો પડે, આમ થપ્પો દેખાય પણ એ બધો થપ્પો કોકનો દંડ ભરવા હારું વેચ્યો હોય, માર્કેટમાં જાય તો એ શું કેવું લ્યો. આ મહાપાપ છે. વડીલોને માન આપતો નથી. મોટા માણસ હોય, આપણાથી 2 વર્ષ કે 1 વર્ષ કે મહિનો મોટો કહેવાય, જેને ઉંમર લાયક હોય, આ બાપજી બેઠા છે, બા બેઠા, નાગજી બા બેઠા, આવા હોય એમને માન આપવું જોઈએ. ઘણા જિંદગીથી તોછડો બોલવા પ્રેરાયેલા હોય છે. વાણી સારી વાપરો ને, એની જ વાણી છે. ટૂંકારાથી બોલાવો તો એટલો સમય લાગશે, અને તમે માનથી બોલાવો તો એટલો સમય. એક એમાં તમને ફાયદો ખરી કે એમાં ખર્ચ ઓછું થાય ને આમાં ખર્ચ વધારે થાય? ખૂબ ભાવથી હસીને બોલાવો, ભાઈ નામ લગાડો, પાછળ નામની પાછળ ભાઈ લગાવો, કે ખાલી ભાઈ કો ભાઈ કઈ બાજુ ગયા હતા. આપણાથી મોટા હોય તો એને આપણે માન આપીને બોલાવીએ. ટૂંકારે નહીં બોલવાનું, અપમાન થાય છે. કદાચ ઈ તમારા ઉંમરમાં મોટો હશે પણ એની પાસે ધન ધાન નહીં હોય, એટલે તમે એને ગરીબ ગણો, એટલે ઈ તમને વળતો જવાબ નહીં આલે. એમ જ કહે છે કે આ ભાઈ ઓય ગયો. ઈ તમને ટૂંકારો નહીં આપે, તમે તમારા અહમ ના લીધે એને ટૂંકારો આપો છો. પાપ છે. પૂજા સ્થાનની સફાઈ નથી રાખતો, એ પણ મહાપાપ છે. મંદિર હોય, મંદિરની સફાઈ આપણે રાખવી પડે, ઈ ન રાખીએ તો પણ પાપ છે. શિવજીના જ્ઞાનને જાણ્યા વિના ભણે છે, લખે છે, દ્વેષ કરે છે, અન્યથાથી દાન કરે છે, ભાવે તેમ વિતરણ કરે, ખોટું બોલે, પવિત્ર વિચાર કરતો નથી, ગુરુની પૂજા કર્યા વિના શાસ્ત્ર સાંભળવા બેસે, ગુરુની પૂજા નથી કરતો, ઉત્તર દેતો નથી, અહંકાર રાખે, એ પાપ છે. બોલો, આમાં કર્મ બધા એના સારા છે. જ્ઞાન વગરના ગુરુ જ નથી. પ્રથમ ગુરુ ન હોય, ગુરુ વગર જ્ઞાન ક્યાંથી મળે? તમે શિવજીના જ્ઞાનને જાણ્યા વિના ભણે, દ્વેષ કરે, અન્યાયથી દાન કરે, ભાવે તેમ વિચરણે, જેમ ભાવે તેમ, ખોટું બોલે, પવિત્ર વિચાર કરતો નથી, એના વિચારે સારા ન હોય, ગુરુની પૂજા કર્યા વિના શાસ્ત્ર સાંભળવા બેસે, ગુરુની પૂજા નથી કરતો, એનો ઉત્તર નથી દેતો, અહંકાર રાખે,
એ પાપમાં જાય છે. સુંદર ઉપદેશ આપનાર ગુરુ પત્ની પુત્રો મિત્રનો અનાદર કરે તે પણ પાપમાં પડે છે. એ મુનિ શ્રેષ્ઠ, અતિ મોટું પાપ તો સદાશિવની નિંદા કરે એ મોટામાં મોટું પાપ છે. આ ભગવાન ભોળિયાનાથની ભક્તિ રૂપી આ કથા ચાલી રહી હોય, આ ગંગા અહીંથી પવિત્ર કરવા બધાને નીકળે છે, એમાં મારે ડૂબકી નથી મારવી તો મારે એની નિંદા નથી કરવાની. નિંદા કરવી મોટામાં મોટું પાપ છે. કેમ કે આપણે એક નિંદા કરીએ તો 5 બીજાને ના જવા દઈએ, એટલે 5નું પાપ આપણને લાગે. આપણે ન જાવ તો બેસી રહેવું, પણ જાય અને અટકાવો એ પાપ છે. કેમ કે તમે નિમિત્ત તમે બન્યા, એટલે એને તમે કથા સાંભળવાનો અધિકારી હતો પણ એને સાંભળવા નથી દીધી. શિવના દર્શન કરવાનો અધિકારી હતો, એને તમે અહીંયા બેહાડ્યો કે હમણાં બેસ ને કાલે જાજે શિવના દર્શન કરવા. આજ તો ઘણા દિવસે મળ્યા, આપણે વાતો કરીએ, એટલે પાપના અધિકારી બન્યા. એને એમ કહેવાય કે તું કેમ નીકળ્યો? કે હું શિવના દર્શન કરવા. તો પહેલા દર્શન કરી વળતા ટાઈમ હોય તો મારી પાસે બેહજે. જ્યારે સુંદર ઉપદેશ આપનાર ગુરુ પત્ની પુત્રો મિત્રોનો અનાદર કરે છે તે પણ પાપમાં પડે છે. એ મુનિ શ્રેષ્ઠ, અતિ મોટું પાપ તો સદાશિવની નિંદા, એના સિવાય મોટું પાપ બીજું કોઈ નહીં. ભગવાન શિવની નિંદા કરો એ અતિશય મોટું પાપ છે. બ્રાહ્મણની હત્યા કરનાર, ચોરી કરનાર, કેફી પદાર્થ સેવન કરનાર, ગુરુ પત્ની સાથે વ્યભિચાર કરનાર આ 4 મહાપાપીઓ છે. બ્રાહ્મણની હત્યા કરવી એ પણ એક પાપ છે. ચોરી કરવી એ પણ એક પાપ છે. કેફી પદાર્થનું સેવન કરવું, જે આપણા મોઢામાં પીવા લાયક નથી એવું પી અને આપણે કોકને ખરાબ બોલીએ એ પણ પાપ છે. તેમજ એવા માણસની સોબત કરવી, મિત્રતા કરવી, 5મો પાપી. ખરાબ માણસની સંગત કરવી એ પાપ. મોટા દોષ જાહેર કરે છે પણ બ્રહ્મ હત્યારો કહેવાય છે. જે માણસ વિદ્યાના અહંકારથી સભાની વચ્ચે કોઈ ઉત્તમ બ્રાહ્મણને નિશ્ચય કરે, જે માણસ વિદ્યાનો અહંકાર હોય અને કોઈ સીધો સાધો બ્રાહ્મણ હોય અને એને દબાવે, એને દબાવવાની કોશિશ કરે તો એ મહાપાપ છે. કોઈને જાહેરમાં ક્યારે દબાવવો નહીં. મારી કે તમારી ભૂલ હોય તો એને એકાંતમાં જઈ અને તમે કહી શકો કે તમારી આ ભૂલ થઈ બાપ છે. તો કે ભલે હા થઈ છે, પણ તમે એને 500 માણસ વચ્ચે એમ કહો કે તમે આવી ભૂલ કરી, એ કોઈ દિવસ સ્વીકારશે નહીં, ઉલટું પડશે. એના જ વ્યક્તિને તમે એકાંતમાં બોલાવો કે એની ઘરે જાઓ કે આજ તમે થોડી ભૂલ કરી, તો એ રાજી થઈને આપણે લેશે, ગુરુ મારાથી ભૂલ થઈ, હવે નહીં થાય. પણ એને જાહેરમાં કોઈ માણસને ઉતારી પાડો એ પણ એક પાપ છે. એનો આત્મા દુખાય. ભૂલ તો દરેક કરતા હોય, પણ કોઈને જાહેરમાં નહીં ઉતારો. કોઈને ઝાંખો પાડવાની કોશિશ ન કરવી કે હું મોટો આ નાનો, આનો કઈ ના આવે, હું તો આમ. આ બ્રહ્મ હત્યારા કહેવાય આવા માણસો. પરાણે પોતાની ચડિયાતો સાબિત કરવાની કોશિશ કરે એ બ્રહ્મ હત્યારો. જે ગાયોને તથા ગુરુ સહિત બ્રાહ્મણોને વિઘ્ન કરે, ગાયોને વિઘ્ન પહોંચાડતો હોય, બ્રાહ્મણને વિઘ્ન કરતો હોય, ગુરુને વિઘ્ન કરતો હોય, તેને પણ બ્રહ્મ હત્યારો કહેવાય છે. બ્રાહ્મણનું ધન પડાવી લેનાર પણ પાપી કહેવાય છે. તે કૃત્ય બ્રહ્મ જ્ઞાનનો ત્યાગ કરે છે તેનું પાપ દારૂ પીવા જેટલું ખરાબ છે. ખોટી સાક્ષી પૂરવી, બ્રાહ્મણ સમક્ષ ખોટું બોલવું, ન ખાવા લાયક ખાવું, જંગલમાં પ્રાણીઓને પરેશાન કરવા અથવા મારી નાખવા, ગરીબોનો લૂંટી લેવું આદિ બ્રહ્મ હત્યા બરાબર છે. આ બધા બ્રહ્મ હત્યાના પાપ બરાબર છે. કુંવારી કન્યા સાથે મૈથુન કરવું, દારૂ પીનારી કન્યા સાથે મૈથુન કરવું, સગળું પાપ સમાન છે. બ્રહ્મ હત્યા સમાન છે. હવે તમે હલકા ઉત્પાદ પાપો સાંભળો. હલકા
સનત કુમાર કહે બ્રાહ્મણનું ધન છીનવી લેવું, ભાઈઓનો ભાગ બરાબર ન દેવો. આ જો કોઈ દિવસ ભોળિયો નાથ નહીં છોડે. ભાઈને અંધારામાં એક ભાઈ ગરીબ હોય, એને ખબર ન પડતી હોય, એને અજ્ઞાન છે, અને એને તમે સમજો માણસને હોશિયાર હોય, એ વધારે લઈને એને થોડું હાલે ને તો એ પણ બ્રહ્મ હત્યારો છે, પાપી છે. બરાબર ભાગ ન દેવો, ખૂબ અભિમાન કરવો, ઢોંગ કરવો, કૃતજ્ઞપણું કરવું, વિષયોમાં ખૂબ લાગ્યા કરવું, સદનોની અદેખાઈ કરવી. સારો માણસ હોય એની નિંદા કરે, અદેખાઈ કરે, પારકી સ્ત્રી સાથે વ્યભિચાર કરે, ખરાબ દ્રષ્ટિ કરે, સારી નિર્દોષ કન્યાઓ પર દોષાદોષ કરવો. નિર્દોષ કન્યા, એને કોઈ ખબર નથી અને એની ખોટી નિંદા કરવી, એ પણ પાપ છે. મોટો ભાઈ કુંવારો હોય છતાં નાના ભાઈને કન્યા દેવી, મોટો ભાઈ કુંવારો હોય છતાં નાના ભાઈને કન્યા દેવી, શિવ મંદિરના ભૂલ તોડવા, વૃક્ષો ઉખાડવા વગેરે મહાપાપ સમાન છે. મોટો ભાઈ કુંવારો ઉભો હોય અને આપણે બીજું કરીએ તો મહાપાપ છે. ચોરી કરવી, નોકર ચાકરને પરેશાન કરવા, એવા પરિવારના ઘરમાં ચોરી કરવી તે પાપ સમાન છે. સંતાનો વેચી નાખવા, પોતાના બાળક વેચવું, વ્રતો કરનાર, જનોઈ આપનારને વેચી નાખવા, સ્ત્રીઓનું રક્ષણ નહીં કરવું, કપટ કરવો, બળાત્કારે સ્ત્રીનું સેવન કરવું, એ સગળું પાપ છે. વ્યાજ વટાવનો ધંધો કરવો, નિંદા કરવી, વ્યાજ વટાવનો ધંધો કરવો ના પાપ છે. કોઈ એમ કહેતો ને કે આ ધંધો છે, ધંધો નથી, પાપ છે. નિંદા કરવી પાપ છે. નિંદા પાત્ર માણસ પાસેથી ધન લેવું, નિંદા કરતો એવા એની પાસેથી તમે ધન લો ને, જંગલના પાન તોડવા, વૃક્ષો કાપવા, બાળકોને તરછોડવા, તેમને પરેશાન કરવા, બાળ હત્યા કરવી, મરણ વશીકરણના પ્રયોગો કરવા, બાળ હત્યા કરે. ઘણી વખત એવા નથી કરતા, બાળકની હત્યા કરી નાખે નાનું ને, એને કે અમારે તો સાધના કરવી હતી. જીભના સ્વાદ તથા વિષય ભોગ માટે કામોની શરૂઆત કરવી, જીભના સ્વાદ માટે કોઈને મારવું અને પછી પોતાને જીવાડવું, આ બધા પાપ છે. બ્રાહ્મણને લગતા કર્મો તથા વ્રતનો ત્યાગ કરવો, ખોટા ખરાબ શાસ્ત્રો ભણવા, ગુરુ તથા સાધુની નિંદા કરવી, પ્રત્યક્ષ પરોક્ષ રીતે પણ બ્રાહ્મણની હત્યા કરવી, કરવી યથા કરાવવી, રાજાની કે માંડલિકની નિંદા કરવી, પિતૃ યજ્ઞ તથા દેવ યજ્ઞોને ત્યાગ કરવો, પોતાના કર્મ છોડી દેવા, નાસ્તિક થવું, જૂઠું બોલવું, તેમ કરીને પાપ કરવો, પર્વના ટાણે દિવસે પાણીમાં, વિજાતીય યોનિમાં, પશુઓની યોનિમાં કે રજસ્વલાની યોનિમાં મૈથન કરવું વગેરે મહાપાપ સમાન એમ અવશ્ય માનો. આ બધા પાપો છે. આ બધા ઉપપાતકો છે. તે પાપ કરનારા સ્ત્રી પુરુષો ઉપપાતકી કહેવાય છે. જેઓ આવા પાપોથી યુક્ત છે, બીજા જે પાપીઓ છે તેઓ વિશે ઘણું કહું એ સાંભળો. જેઓ ગાયો, બ્રાહ્મણો, તપસ્વીઓ, કન્યાઓ, મિત્રોના કામ બગાડે, ગાયનું કામ બગાડે. હવે મારું ખેતર છેલ્લે છે હવની, મારું ખેતર હવની છેલ્લે છે અને હું શેરિયામ ઢળતા આડો કટલો બાંધી નાખું છું, આખા રસ્તાનો કબજો કરું તો એનાથી મોટું પાપ નહીં. તમારા ખેતરનું જ તમે રક્ષણ કરો. તમે ગાયને શું કામ રોકો છો? જાગતા રહેશે બધા, એને હવ ઉતરી ખેતી સંભાળશે, હવ નડવું નહીં. ઈ બિચારી હેડતી કેટલું ખાય, આ ખેતરમાંથી ઓલા ખેતરમાં, ઓલા ખેતરમાંથી, અને એને એવો સમય એવો આવ્યો છે એટલે એને એવું કરવું પડે, નહીં તો આપણા સુધી હોય ક્યાંથી ગાય. ગાયના દર્શન કરવા એક દિવસ માણસ ગામડે ફરશે કે તમારે ગાય હોય તો મારે જોવી છે. એવો સમય આવશે. ગૌમૂત્ર માટે માણસ વલખા મારશે. એક દિવસ ડોક્ટરોને કહેવું પડશે કે જાઓ તમે ગૌમૂત્ર પીઓ તો હાથું થવા, બાકી કોઈ ઉપાય છે નહીં. આજથી સુધી કોઈ શાસ્ત્રે, કોઈ ડોક્ટરે કીધું કે ભેંસની ફલાણી વસ્તુ તમે વાપરો એટલે રેડી થઈ જાશો? ભલે એનો ભાવ અત્યારે ઘણો છે,
સદુપયોગમાં ક્યાંય નથી. તમે વિચાર કરો કે આ ગાયો રખડે છે, ક્યાંય પાડું જોયું રખડતું નાનું આટલું 12 મહિનાનું? ભેંસનું પાડું જોયું? શું બધા નથી સમજતા? હું તમે બધા સમજીએ. ગાયો આમ જોવો તો નજરે પડે, અને ક્યાંય ભેંસનું બચ્ચું જોવા ન મળે. આ કળિયુગ અસર થઈ જાય બાપા. બીજા નંબરમાં કે હેઠવાડો ખાવાનો તો ગાયોના ભાગે આવે. હું તો ઘણા ગામડામાં જઉં છું, કહીએ દઉં, મારો જ્યાં ભજન સંતવાણીનો કાર્યક્રમ હોય કે કથાનો હોય, પહેલી વાત તો એ જ હોય કે ઘરની આગળથી ડોલ લઈ લેજો. ઘરની આગળ જો ડોલ બનાવી હોય, પેલી ચાટ બનાવી હોય, એમાં ઘરનો હેઠવાડો નાખો, પછી ગાયો એ હેઠવાડો ખાઈને આખો દિવસ કાઢે નહીં, ના એ ઝોપે ઊભી રહે. મહાઘોર પાપ છે. તમે 33 કરોડ દેવતાનું પાપ કરો છો, એકનું નહીં. એકનું કરો તો ઉગ્ર 33 કરોડ માંથી ક્યાં છૂટશો? અજાણપણે છે, આ બધી ખબર નથી. અને હું તમને કહું કે આપણે માનીએ કે ગાયમાં 33 કરોડ દેવતા, અને ઈ જ ગાય જો આપણા ઘરનો હેઠવાડો આપણા મોઢામાંથી વધેલું એને બધું ધોઈને શાક ને બીજું બધું હલાવીને બહાર આવીને, એ માં તું લે પ્રસાદ મારા ઘરનો, સુખી થવાની આશા ક્યાં રાખવી? અહીંયા હારા દીકરાનો ફરજન પાકે એવું ક્યાં આશા રાખવી? હે, અહીંયા લક્ષ્મી હોય ને તો એ આસુરી હોય, આવી ગઈ હોય તો કોઈને કામ ન લાગે. પોતાની આજીવિકા માટે ધનયજ્ઞ આદિ કરે. જેઓ ગાયોના રહેઠાણમાં, પાણીના વહેણમાં, વૃક્ષની છાયામાં, બગીચામાં વગેરે સ્થળે વિષ્ઠા થશે. જો કે હવે તેવું નથી. પહેલા વન વાગડામાં બધા જતા હવારમાં, પણ એમ કહેવાય છે કે જ્યાં ગાયોનું રહેઠાણ હોય, ગાયો બેસતી હોય, એ જગ્યાએ ન જવાય. પાણીનું વેણ હોય, એ જગ્યાએ ન જવાય. વૃક્ષની છાયા હોય, જ્યાં વૃક્ષની નીચે માણસ વિહામો લેતો હોય, એ જગ્યાએ એવું કાર્ય ન કરાય. આ બધા પાપો છે. આવી જગ્યાઓ પવિત્ર જગ્યાઓ છે. અહીંયા પેશાબ પણ ન કરાય. વિષ્ઠાની તો વાત કે અહીંયા પેશાબ પણ ન કરાય. જ્યાં પાણીનું વેણ હોય, બેહવાનો છાયો હોય, એ જગ્યાએ આવા કર્મ ન કરાય. રસોઈ ખોટા કામ તથા ક્રિયાઓ કરે છે. વિષ્ઠા તજે જે દાડો હિસાબ કરે અથવા વ્યભિચારી કરે, પારકી હદ લઈ લે છે, ખોટી શિક્ષા કરે, બનાવટી રસોઈ, હવે બનાવટી રસોઈ, ખોટા કામ તથા ક્રિયાઓ કરે, અનાજ કે કાપડના ખોટા વ્યવહાર કરે. આ બધા પાપો છે. ધનુષ તથા બાણો બનાવે. ધનુષ બાણ જે બનાવતા હોય બનાવે, પણ બધાએ હથિયાર બનાવવાનું નથી. અમુક તો પાપના અધિકારી બને. વેચવા ખરીદવાનો ધંધો કરે. અમુક વસ્તુઓ વેચાય નહીં, ખરીદાય નહીં. સારા માણસ કે ઈ અમારું કામ નથી. નથી કહેતા આપણે કે ભાઈ ઈ ધંધો મારો નહીં. કોઈ છરાન છરી ને આવું કોઈને મારી નાખવાની વસ્તુઓ વેચવી કે ખરીદવી, આ પાપ છે. કેમ કે એનો ઉપયોગ ક્યાં થાય? બટાકા છોડવામાં તો થાય નહીં એનો ઉપયોગ, રસોડામાં તો એ વપરાય નહીં. તો એનાથી એ માણસ દૂર રહે છે. નોકર ચાકર તરફ અતિ નિર્દય વર્તન કરવું, નોકર ચાકરનું શોષણ કરવું. આપણી ક્ષેત્રે ભાગ્યો હોય કે આપણી ઘરે નોકર હોય, તેનું ખોટી રીતે શોષણ ન થાય બાપા. એને ખોટો હેરાન ન કરાય. વધારે પડતું કામ એને એમ કે આપણે આપ્યું છે, એને જરા કે બેસવા નથી દેવું, બસ કામ કામ ને કામ. ઈ પણ પાપ છે. કેમ કે તમે તમારું ખેતર છે તો નથી મતતા, અને ભાગ્યાને આપણાથી 10 ગણું કામ આપણે બતાવીએ છીએ. પાપ છે. તમે એમ જાણતા હો કે અમે કામ કઢાવી લીધું, નથી કામ કઢાવ્યું, તમે ઉલટાનો એનું અંતેડો શું બોલતું હોય? એટલું જ વિચારી લેવાનું. ઘડીક પૂરતા આપણે એમ થઈ જાવ કે આજથી આ હું ભાગ્યો થઈ જાઉં અને તું માલિક થા, એટલે અંદાજ આવે કે કેમ થાય.
કર્મચારીને વધારાનું કામ આપ્યા કરે, ઓછા પગારમાં વધારે કામ કરાવી લેવાની દાનત વારંવાર પાપ કરાવે છે. સ્વામી મિત્ર કે ગુરુનો દ્રોહ કરવો સગળા મહાપાપો છે. તેમને નરાધમો નિર્દનીય પાપીઓ ગણવા તેઓ નરકના અધિકારી બને છે. આવા માણસો નરકના અધિકારી બને છે. ઉપર જણાવેલ પાપીઓ યમદેવની આજ્ઞાથી યમલોકમાં જાય છે. પરસ્ત્રી સાથે વ્યભિચાર કરનાર, ચોરી કરનાર તેમજ અન્ય ભર્યા વ્યવહાર કરનાર જો જાહેર થયા હોય તો એ લોકો સજાના શિક્ષા કરનાર કહેવાય છે. પાપી તરીકે ગુપ્ત જ રહ્યા હોય તો તેને ધર્મરાજા અથવા યમદેવ શિક્ષા કરે છે. પાપ કર્યું હોય પણ સાવા ન થયા હોય, ગુપ્ત રહ્યા હોય, એમને ધર્મરાજા યમરાજા શિક્ષા આપે છે. પોતે જે કઈ પાપ અજાણતા કર્યું હોય એનું પ્રાયશ્ચિત કરી લેવું, ફરી તે પાપ થાય નહીં તેની કાળજી લેવી. અજાણતા થયું હોય એનો પસ્તાવો કરી લેવો તો એ આમાંથી હળવું ઉતરે છે. મન વચન કે કાર્યથી પાપ કરે એ બીજા પાસે કરાવે તેના કરવા અનુમોદન આપે છે. આ ત્રણેયને એક સરખું પાપ ફળ મળે છે. હવે આગળ આગળની કથા આવશે.